यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तम्हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। ચૌદમા શ્લોક. ગઈકાલે છેલ્લે આપણે ભગવાન સદાશિવની બહુ જ અનુપમ લીલા ગંગાવતરણ એના વિશે આપણે છેલ્લે વાત કરેલી હતી. પરમ પાવની એવી ગંગાનો પ્રવાહ
કેટલો વિશાળ પ્રવાહ એનું નિરૂપણ પુષ્પદંતાચાર્યજીએ કર્યું. વિયદ્વ્યાપી, આકાશમાં જાણે કે એ છવાઈ ગયેલો હતો એટલો વિસ્તૃત વિશાળ પ્રવાહ. અને આવા પ્રવાહને ભગવાન શંકરે પોતાની જટામાં એને ઝીલી લીધું. આ જે આખી લીલા જે છે એનાથી પુષ્પદંતાચાર્યજી કહે છે કે પ્રભુ, અમે કલ્પના કરી શકીએ છીએ કે આપનું સ્વરૂપ કેટલું વિશાળ હશે, કેટલું વિરાટ સ્વરૂપ હશે, કેટલું દિવ્ય વપુ અને વિરાટ વપુ આપે ધારણ કર્યું હશે, કે આટલો ધસમસતો પ્રવાહ આપે જટામાં જ ધારણ કરી લીધો. અને આના દ્વારા આપણે એ જ શીખવાનું છે કે કોઈ પણ વિરાટ વસ્તુનું ચિંતન એ હંમેશા મારા મિથ્યાભિમાનને, અહંકારને શિથિલ કરવા માટેનું એક સાધન છે. કોઈ પણ વિરાટ વસ્તુની સામે તમે ઊભા રહો ત્યારે જરૂર સમજાશે કે આની વિસાતમાં તો હું કંઈ જ નથી. અગાધ સમુદ્રની સામે જ્યારે ઊભા રહો અને એ અગાધ સમુદ્રના પરિપ્રેક્ષ્યમાં જ્યારે તમે તમારા વ્યક્તિત્વનો વિચાર કરો તો એ કેટલું વામણું લાગે. ક્યાં અપાર અસીમ સમુદ્ર જલનિધિ અને એની સામે હું કેવો એક અલ્પ જીવ. એવી જ રીતે જ્યારે આકાશનું દર્શન કરો, ચિંતન કરો, સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર આ બધું જે ત્યાં રહેલું છે એની જે વિશાળતા છે એનું જ્યારે ચિંતન કરો તો એની સામે પણ જીવ પોતાને બહુ જ વામણો અનુભવે છે. અને હકીકત ઉપાધિ દ્રષ્ટિથી તો એવી જ છે કે જીવનું એવું કોઈ વિશેષ અસ્તિત્વ નથી. જેટલા એ હુંકારના ફૂફાડા મારે છે એવો હકીકતમાં એ છે નહીં. અનંત એવા બ્રહ્માંડની દ્રષ્ટિએ પણ જુઓ તો બ્રહ્માંડના નકશામાં હું ક્યાંય સ્થાન નહીં પામું. એક ટપકું પણ મારા માટે ત્યાં રહેશે નહીં. બ્રહ્માંડની વાત દૂર કરીએ, ખાલી ભારતના નકશામાં પણ એમાં સૂક્ષ્મતાથી જોવા જઈએ તો મારા અસ્તિત્વ માટે ટપકું નહીં હોય. શેના માટે ટપકું હશે? ગાંધીનગર માટે હશે. રાજધાની ગાંધીનગર એનું એક ટપકું હશે. અને એ ટપકામાં કેટલા બધા આવી જવા જોઈએ? આ બધા કેટલા બધા આવે? એવી રીતે જોઈએ તો હકીકતમાં મારું અસ્તિત્વ એવું કોઈ મહાન અસ્તિત્વ કોઈ નથી. ઉપાધિ દ્રષ્ટિથી અલ્પ જીવ છું. આ બધાને જોવા જઈએ આવી રીતે વિરાટ વસ્તુનું ચિંતન કરીએ, એવી રીતે ભગવાનના પણ વિરાટ સ્વરૂપનું ચિંતન કરીએ તો જીવનું જે મિથ્યા અભિમાન જે છે કે હું કંઈક છું એમાંથી એ ધીમે ધીમે બહાર આવી શકે. સાધનાની પ્રક્રિયા દર્શાવતા કહેવામાં આવે છે કે સર્વપ્રથમ તો સાધકે શું સમજવું પડે કે હું કંઈ નથી. યાને અભિમાનને છોડવું પડે કે વાસ્તવમાં હું કંઈ નથી. અને હું કંઈ નથી એવું સમજે તો પછી આગળ જતાં એ ક્યાં પહોંચે છે? સર્વ કંઈ હું જ છું. તો એ ત્યાં પહોંચી શકે. પરંતુ પહેલાં તો અભિમાનને નાથવું પડે છે. અને ત્યારે સ્વયંના સર્વવ્યાપક સચ્ચિદાનંદ ઘન શિવ સ્વરૂપને એ પામી શકે છે. તો આજ આ વિરાટ સ્વરૂપના ચિંતનનું પરિણામ છે. આગળના શ્લોકમાં ભગવાન શંકરનું જે સર્વાધીશ્વર સ્વરૂપ જે છે એનું જે પરમ સ્વાતંત્ર્ય રૂપ એવું જે છે એનું નિરૂપણ પુષ્પદંતાચાર્યજી આગળના શ્લોકમાં કરે છે. 18મો શ્લોક.
આચાર્ય ભગવાન સદાશિવની સાથે હવે બહુ જ આત્મીયતા અનુભવે છે. એને લાગે છે કે આ તો મારા જ છે અને એમને મારે બધું જ કહેવાય. શરૂઆતમાં તો સંકોચ થતો હતો કે હું આપની સ્તુતિ કેવી રીતે કરું, આપ કેટલા મહાન છો, આપનો શબ્દથી તો આપનો પાર પામી શકાતો નથી, આવો બધો સંકોચ થતો હતો. પણ હવે એવો કોઈ સંકોચ નથી, બધો સંકોચ જતો રહ્યો. ભગવાનની સાથે એટલી બધી આત્મીયતા હવે અનુભવે છે અને ભગવાનને એ પોતે કહેશે કે પ્રભુ તમે તો આડંબર કરવામાં પણ પાછા પડતા નથી. કોઈ આડંબર વિધિ, કેવો કેવો આડંબર કર્યો, આપની લીલાને તો અમે શું મૂલવી શકીએ. કેટલી અમૂલ્ય લીલાઓ છે, અમારી બુદ્ધિ એનો પાર પામી શકતી નથી. તમે આવા આડંબર કરો એને અમારી બુદ્ધિ ક્યાં સમજી શકે. અને એટલા માટે બીજું અમે શું કહીએ, તમને પૂછીએ કે ભાઈ આવો આડંબર કેમ, અને કોઈ જવાબ ના મળે તો અંતે શું કહીએ, ધન્યવાદ ધન્યવાદ, જે કર્યું તે બરાબર. તો ભગવાનનો એવો આડંબર દર્શાવે છે અહીંયા. ઈશ્વરની જે કંઈ પણ લીલાઓ હોય છે, કાર્ય હોય છે, ઘણા બધા જીવની બુદ્ધિથી એ પર હોય છે. એમની લીલાઓના સંદર્ભમાં અનેક વખત એ શા માટે, કેમ, કેવી રીતે, આ બધાના જવાબ હંમેશા મળતા હોતા નથી. પરંતુ એટલું જરૂર છે કે એમની કોઈ પણ લીલા જે છે એ સૃષ્ટિના હિતને અર્થે છે, જીવોના કલ્યાણને અર્થે છે. જવાબ ન મળે ત્યારે આપણે એને માત્ર માણવાનું હોય. બધા જવાબ નથી મળતા એટલે જ આપણે એને શું કહીએ છીએ, લીલા કહીએ છીએ. કોઈ મનુષ્યને પણ જ્યારે સમજી ના શકાય ત્યારે આપણે એને પણ શું કહીએ કે ભાઈ એની લીલા નહીં સમજાય. આ લીલાનો અર્થ શું, જેને આપણે પૂરેપૂરી સમજી શકતા નથી. તો ભગવાનના જે કાર્યોને આપણે સમજી નથી શકતા એ બધું શું છે, ભગવાનની લીલા છે. અને જો મનુષ્ય એવું કંઈ કરે તો એની લીલા આમ તો ના કહેવાય, આપણે કહીએ પણ એ શું કહેવાય તો કે ભગા કહેવાય. ભગવાન કરે એ લીલા અને જીવ કે મનુષ્ય કરે એ શું કહેવાય, ભગા કહેવાય. એટલા માટે એ ભગવાન કહેવાય અને જીવ કોણ કહેવાય, ભગાવાન. હે ને, એનું કંઈ ને કંઈ ચાલુ જ હોય, કંઈ ને કંઈ એક ગરબડ કરતો જ હોય. એને પોતાને પણ પોતાનાથી આશ્ચર્ય થાય અને આજુબાજુનાને પણ આશ્ચર્ય થાય કે આવું કેમ કર્યું. પણ ભગવાનની આવી લીલા કે જે આપણને સમજાય નહીં, પણ એની પાછળનો હેતુ તો હંમેશા કલ્યાણ જ હોય છે. અહીંયા પણ આચાર્ય એવી લીલાને અહીંયા દર્શાવે છે. એની કથા દર્શાવતા શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે જે તારકાસુર નામે જે રાક્ષસ હતો એના 3 પુત્રો હતા. 3 પુત્રો તારકાક્ષ, વિદ્યુન્માલી અને કમલાક્ષ. આ 3 પુત્રોએ બહુ તપસ્યા કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. ગઈકાલે જોયું ને, બધા કોને પકડે છે, બ્રહ્માજીને પકડે છે. તો બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને બ્રહ્માજી પ્રસન્ન થયા, કહ્યું કે માગો શું જોઈએ. 3 જણ કહે છે કે અમને અમર બનાવી દો. બ્રહ્માજી કહેશે કે એવું વરદાન આપવું તો સંભવ નથી. ફરી પાછું ગઈકાલની જેમ જ કહેશે કે નિમિત્ત મૃત્યુ માગો. તો ત્યારે આ 3 જે તારકાસુરના પુત્ર જે છે એ કહેશે કે અમને તમે વિશ્વકર્માની પાસે એવી 3 નગરીઓ બનાવી દો કે જે જલમાં પણ હોય, સ્થળમાં પણ હોય અને આકાશમાં વિચરણ પણ કરી શકે. એવી વિમાન સમાન એવી 3 નગરીઓ બનાવી દો. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. 3ની પાસે વિશ્વકર્માએ નિર્મિત કરેલી એવી 3 નગરી એમને પ્રાપ્ત થાય, જે સર્વ પ્રકારની સુવિધાઓથી, સંપત્તિઓથી બધી ભરપૂર હતી. તો આવી નગરીઓમાં એ હંમેશા વિચરણ કરતા રહેતા. અને જેમ જેમ આ બધી શક્તિઓ, સમૃદ્ધિઓ વધે તો ગઈકાલે પણ જોયેલું હતું કે બુદ્ધિ તો બગડે. ઘણા સમય સુધી એ સારી રીતે રહ્યા પણ પછી બુદ્ધિ બગડી, બીજાને હેરાન કરવા માંડ્યા.
દેવતાઓને માટે પણ અનેક પ્રકારની મુશ્કેલીઓ એમના દ્વારા ઊભી કરવામાં આવી, એમની સંપત્તિનું પણ હરણ કરી લેવામાં આવ્યું. અને આવી રીતે જ્યારે થયું તો પછી બધા દેવતાઓ બ્રહ્માજી પાસે જાય છે અને આ સમસ્યા કહે છે. બ્રહ્માજી કહે છે કે આપણે વિષ્ણુ પાસે જઈએ. વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુજી કહે છે કે આ જે કાર્ય જે છે એ કેવલ સદાશિવ જ કરી શકે, મારી પાસે પણ એનો ઉપાય નથી. બધા ભગવાન સદાશિવ પાસે ગયા અને ભગવાનને કહે છે કે આ 3 જે તારકાસુરના પુત્ર છે એણે જે આ 3 પૂર બનાવેલા છે, 3 નગરી બનાવેલી છે, એના આધારે એ બહુ જ છકી ગયેલા છે, સર્વને હેરાન પરેશાન કરે છે. આવી રીતે જ્યારે કહું તો ત્યારે ભગવાન શંકર કહે છે કે જરૂર હું જાણું છું કે એમની મતિ બગડેલી છે, પરંતુ સાથે સાથે એ મારું પૂજન પણ રોજ નિયમિત કરે છે. એટલું જ નહીં, સાથે સાથે એ વેદ, ગાય, બ્રાહ્મણ આ બધામાં પણ શ્રદ્ધા રાખે છે. અને એટલે જ્યાં સુધી એમાંથી એ ડગે નહીં ત્યાં સુધી એમને પુણ્યનું ફળ પણ મળતું રહેવાનું છે. અને એ ફળ મળતું રહે તો હું એનો નાશ કરી શકું નહીં. અને એટલા માટે સદાશિવ કહેશે કે હું જરૂર તમને મદદ કરીશ, પરંતુ તમારે રાહ જોવી પડશે, તત્કાલ કંઈ થશે નહીં. દેવતાઓને રાહ જોવી પડે છે, ધીરજ રાખવી પડે. એટલા માટે આપણે પણ રાખવી, બહુ અધીરા થવું નહીં કે બધું ઇન્સ્ટન્ટ બધું મળી જાય ને બધું સમાધાન થઈ જાય. તો દેવતાઓને પણ ભગવાને કહ્યું કે ભાઈ રાહ જોવી પડશે, એકદમ તો આ કાર્ય નહીં થઈ શકે. ફરી પાછા બ્રહ્માજી અને બધા દેવતાઓ વિષ્ણુ પાસે ગયા અને એમને કહ્યું કે ભગવાન આવી સમસ્યા છે, આનો કંઈક ઉપાય બતાવો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે એવા કોઈ વ્યક્તિને તૈયાર કરવો પડે કે જે એમની શ્રદ્ધાને ડગાવે. અને ખરેખર એક એવા વ્યક્તિને તૈયાર કર્યો જેનું નામ હતું અરિહન, અને એણે આ કામ પાર પાડ્યું. 3 જે પુત્રો હતા એમની થોડી શ્રદ્ધા ડગાવી, પાપ કર્મ વધારે એમનામાં એ પ્રવૃત્ત થયા. જે કંઈ પણ પૂજન આદિ કરતા હતા, વેદ બ્રાહ્મણ આદિમાં શ્રદ્ધા હતી એ પણ ડગાવી. આવી રીતે જ્યારે કહું તો પછી આગળ ભગવાન શિવને સમાચાર આપવા માટે બધા જાય છે. કહે છે કે પ્રભુ હવે તખતો તૈયાર છે, કે હવે આપ અમને મદદ કરો, આપે કહેલું હતું. ભગવાન શિવજી કહે છે કે જરૂર. આ જે 3 નગરી હતી એનો નાશ ક્યારે થાય તો એના માટે પણ એક ચોક્કસ એક પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ. તો 3 જણે એવું માગેલું હતું કે આ બ્રહ્માંડમાં 3 જણ વિચરણ કરે એ નગરીમાં, અને દેવતાઓના જે 1000 વર્ષ જે છે એ 1000 વર્ષમાં એક વખત એક ક્ષણભર માટે આર્દ્રા નક્ષત્રમાં અભિજીત મુહૂર્ત જે છે ત્યારે એ 3 નગરી એક સીધી લાઈનમાં આવે, અને ત્યારે જો 3નો એક સાથે કોઈ નાશ કરે તો જ નાશ થાય. એનો અર્થ એક ક્ષણમાં એક લાઈનમાં હોય ત્યારે જ એને નાશ કરી દેવી પડે. તો આવું કાર્ય ભગવાન સદાશિવે કરવાનું હતું. આ જે કાર્ય થયું અને સદાશિવ પાસે બધા આવ્યા ત્યારે એ 3 એક લાઈનમાં આવે એના માટે હજુ 100 વર્ષ બાકી હતા. પણ ભગવાન સદાશિવ કહે છે કે તૈયારી તો અત્યારથી કરવી પડશે. આ આડંબરની શરૂઆત હે. ભગવાન સદાશિવને કામ કરવાનું છે અને કહે છે શું? તૈયારી તો ક્યારથી કરવી પડશે? અત્યારથી. 100 વર્ષ ભલે બાકી હોય પણ તૈયારી કરવી પડશે. જો એ મુહૂર્ત વીતી ગયું તો પછી કંઈ થશે નહીં, પછી મારી પાસે આવતા નહીં. એટલા માટે કહે છે અત્યારથી જ તૈયારી કરવી પડે. અને શું તૈયારી? તો કે એના માટે એક વિશેષ રથ બનાવવો પડે. હવે વિશેષ રથ એટલે કેવો રથ? તો ભગવાન સદાશિવ જ એની ડિઝાઇન આપે છે. શું કરવાનું, કેવી રીતે રથ બનાવવાનો, કોણે ક્યાં કેવી રીતે કામ કરવાનું છે. તો સર્વપ્રથમ ભગવાન શિવજી કહે છે કે
આ રથ એટલે શું? તો કે પૃથ્વીને જ રથ બનાવીશું. મુખ્ય જે અંગ જે છે કોણ હશે? તો કે પૃથ્વી જ જે છે એ રથ બનશે. બ્રહ્માજીને કહેશે કે તમારે સારથી બનવાનું છે. આ રથ મારો કોણે હાંકવાનો છે? બ્રહ્માજી. કારણ કે બ્રહ્માજીના ચારે બાજુ મુખ છે ને, ચારે બાજુ જોઈ શકે, એટલા માટે ફટાફટ નિર્ણય લઈ શકાય. ભગવાન કહેશે કે મને જેવો તેવો સારથી નહીં ચાલે, જે એક જ દ્રષ્ટિમાં જુએ. કેવો સારથી જોઈએ? જે ચારે બાજુ જોઈ શકે. એટલા માટે બ્રહ્માજીને કહેશે કે તમારે સારથી બનવાનું છે. આ એક પછી એક આડંબરની કક્ષાઓ છે. બ્રહ્માજીને સારથી બનાવી દીધા. આગળ સૂર્ય અને ચંદ્રને કહેશે કે તમારે આ રથના પૈડા બનવાનું છે. ફટાફટ ગતિ કરવી પડશે, સામાન્ય વ્હીલ તો કામ નહીં ચાલે. અને એટલા માટે સૂર્ય અને ચંદ્રને રથના વ્હીલ બનાવી દીધા. હવે ત્રણેયને એક સાથે નાથવાના છે તો તીર પણ જોઈએ ને. ભગવાન વિષ્ણુની કહેશે કે તમે તીર બની જાઓ. કે જે ઊભા હતા બધાને લઈ લીધા. જે પણ બધા પ્રાર્થના કરવા ગયા હતા એ બધાને લઈ લીધા. ભગવાન વિષ્ણુને કહેશે કે તમારે તીર બનવાનું છે. ભગવાન વિષ્ણુ સર્વવ્યાપી છે એટલે તીર તરત પહોંચી જાય, પહોંચતા વાર લાગે નહીં. જેવું કે તરત જ એ પહોંચી જાય. તો ભગવાન વિષ્ણુને તીર બનાવી દીધા. મેરુને કહ્યું કે તારે ધનુષ બનવાનું છે. તો બાણ ધનુષ બનવા માટે મેરુને કહ્યું. મંદરાચલને કહ્યું કે તમારે મારા રથની ધરી બનવાનું છે. આ બધા ઓર્ડર કોણ આપે છે? સર્વશક્તિમાન સદાશિવ એ આ ઓર્ડર આપે છે. તો એને કહ્યું મંદરાચલને કે તારે ધરી બનવાનું છે. 4 વેદ આવ્યા હતા. વેદોને કહી દીધું કે તમારે ચારે મારા ઘોડા બનવાનું છે. મારા રથના ઘોડા તમે બનો. બીજા બધા શાસ્ત્ર હતા એ બધાને કહ્યું કે તમે મારા હાથમાં લગામ રૂપે આવી જાઓ. કે બધાને લગામ બનાવી દીધા. અને શેષનાગ પણ હતા તો એને કહ્યું કે તમે મારા ધનુષની પણછ બની જાઓ. દોરી તો ખેંચવી પડશે ને. કે તો શેષનાગને કહ્યું કે તમે પણછ બની જાઓ. આવી રીતે ભગવાન સદાશિવ એ ત્રિપુરનું હરણ કરવાને માટે તૈયાર થયા. વાર કેટલી છે? હજુ 100 વર્ષની વાર છે. પણ ભગવાન સદાશિવ કહેશે કે જરા પણ ઢીલું રહેવાનું નથી. આપણે તો બહુ એટેન્શનમાં રહેવાનું છે. આ ક્ષણ ક્યારે ચૂકાઈ જાય, મુહૂર્ત ક્યારે ચૂકાઈ જાય ખબર નહીં. અને એટલા માટે ભગવાન સદાશિવ એ રથની ઉપર તૈયાર થઈને બેઠા અને 1 વર્ષ સુધી 1 ટકી લગાવીને બેઠા રહ્યા. કેટલો બધો આડંબર કર્યો. પોતે તો બેઠા રહ્યા, આ બધાને પણ ધંધે લગાડ્યા હતા. એને પણ 1 વર્ષ સુધી એમને એમ રહેવાનું આવી ગયું. બધા કે પ્રભુ હજુ તો વાર છે, હજુ વાર છે. તો કે તમે જ ક્યારના ઉતાવળ કરતા હતા ને હવે હું બેઠો તો કે હજુ વાર છે, વાર છે, હવે બેસો તમે પણ મારી સાથે. તો 1 વર્ષ સુધી બધાને આ ધંધે લગાડ્યા અને બેઠા રહ્યા. 100 વર્ષ સુધી. અને પછી જ્યારે એ ત્રણેય નગરી, ત્રણેય પુર જે છે એ એક લાઈનમાં જ્યારે આવવાની ક્ષણ આવી, ભગવાન સદાશિવે પાશુપતા પ્રસાદની ધારણા કરી અને એ તીર છોડ્યું અને 1 ક્ષણાર્ધમાં જ ત્રણેય નગરી જે છે એ બળીને ભસ્મ થઈ ગઈ. કાર્ય કેટલું હતું? 1 ક્ષણનું. અને એના માટે કર્યું શું? આટલો બધો ભગવાને આડંબર કર્યો. મજા આવી ગઈ એમને. ક્યારેક થયું કે ભાઈ હું પણ આવું બધું કરું. ખાલી વિષ્ણુ જ કરે તો થોડું ચાલે, તો હું પણ આ બધું કરું. અને એટલા માટે ભગવાને આ બધું કર્યું. શેના માટે કર્યું? તો અહીંયા પુષ્પદંતાચાર્યજી કહે છે બહુ સુંદર રીતે. શ્લોક જુઓ. રથ ક્ષોણી. ક્ષોણી આને પૃથ્વી. પૃથ્વી જે છે એને રથ બનાવી. યંતા આને સારથી. શતધૃતિ આને બ્રહ્મા બન્યા. આવી રીતે એક પછી એક. શતધૃતિ અગેન્દ્ર ધનુઃ. મેરુને ધનુ બનાવ્યો. અથ રથાંગે ચંદ્રાર્કૌ. રથના અંગ ચક્ર જે છે, વ્હીલ જે છે એ ચંદ્ર અને સૂર્ય બન્યા. આવી રીતે આ બધો રથ તૈયાર કર્યો. શેના માટે? તો કે છે દિદક્ષોસ્તે ત્રિપુર તૃણમ આડંબર વિધિ કોયમ. કે છે
આ શેના માટે હતું? તો કે ત્રિપુર તૃણ. આચાર્ય એ 3 નગરી માટે શબ્દ શું વાપરે છે? કહે છે ભગવાન સદાશિવની સામે તો આ 3 નગરી એક તણખા જેવી હતી કે, અને તણખાને મારવા માટે શું કર્યું? આટલું બધું કર્યું. તો ત્રિપુર તૃણ દિદક્ષો હો, આ 3 પૂરને બાળવાની ઈચ્છાથી, એને નાશ કરવાની ઈચ્છાથી એમણે શું કર્યું? તો કે આટલું કરવાને માટે આટલું બધું ઊભું કર્યું. હે પ્રભુ, કોયમ આડંબર વિધિ, આવી રીતે કેવી આપે આ આડંબર વિધિ કરી? તમે તો આ કાર્ય માત્ર સંકલ્પથી કરી શકો. આ કાર્ય તમે ત્રીજું નેત્ર ખોલીને પણ કરી શક્યા હોત. આ કાર્ય તમે માત્ર ફૂંક મારીને કે કૃપા કટાક્ષથી પણ કરી શક્યા હોત. પણ તમે કર્યું શું? 1 વર્ષ સુધી એના માટે બેઠા રહ્યા, આ બધાને પણ પકડી પકડીને બેસાડ્યા. આવા બધાની કંઈ જરૂર હતી ખરી? આચાર્ય કહેશે કે કંઈ જરૂર નહોતી, અને છતાં પણ આ બધું તમે કર્યું. અમે આપની આ લીલાને સમજી ના શકીએ, અને એટલા માટે હું એને શું કહું છું? આડંબર કહું છું. કોયમ આડંબર વિધિ. આટલી બધી આ આડંબર કરવાની ક્યાં આવશ્યકતા હતી? બધાને ધંધે લગાડી દીધા, વર્ષ સુધી બેઠા રહ્યા. આ બધું મારી સમજમાં કંઈ આવતું નથી. તો કેટલો બધો આડંબર! નાનું અમથું કાર્ય કરવાને માટે ભગવાન સદાશિવને મનમાં શું આવી ગયું કે જેના પરિણામે એમણે આટલું બધું ઊભું કરી દીધું? દેવતાઓને થતું હશે કે આ ક્યાં આટલું વહેલું કીધું, કારણ કે બધાને ત્યાં બેઠા રહેવું પડ્યું આટલા વર્ષો સુધી. તો પુષ્પદંતાચાર્યજીને પણ આશ્ચર્ય થાય છે. એક નાના અમથા કામને માટે કેટલી બધી ધમાલ મચાવી દીધી. ઘણા લોકો પણ આવું કરતા હોય ને, એટલે આ પરંપરા શિવજીથી ચાલે છે. એક બાપુ હતા. બાપુ આવું ઘણું બધું કરે ને. હા ના, એ અહીંયા કોઈ બેઠા હોય તો માફ કરજો. અમે તો કાઠિયાવાડના બાપુ બધા ઘણા બધા હોય, અને ત્યાં બહુ બધા આવા બાપુની વાતો હોય જે બહુ જ મોટી મોટી વાતો કરતા હોય. એવા એક બાપુ હતા, અને બાપુએ બધાને ઓર્ડર આપ્યા. મારા માટે કહે છે કે એક ટેબલ તૈયાર કરો, મોટું ટેબલ. કે બધાએ ટેબલ તૈયાર કર્યું. પછી કહેશે કે મારી તલવારને બરાબર ધાર કાઢો. કે બધા કે બાપુ શું કરવાનું? તો કે મારે કામ છે. કે તલવારનું બીજું શું કરવાનું હોય, ખબર જ છે ને. કે તો તલવારની ધાર કાઢો. બરાબર ધાર કાઢી, બધો તખતો તૈયાર કર્યો. બાપુ આવ્યા, ઢોલ નગારા વાગ્યા બધા એમને લાવવાને માટે, સ્વાગત કરવાને માટે. અને બાપુ આવ્યા, હાથમાં તલવાર લીધી. એમને પાનો ચડાવવા માટે પણ કેટલું બધું પાછું વગાડવામાં આવ્યું, ને એમના બધા હજુરિયા પણ, બાપુ બાપુ તમારા જેવું બળવાન કોઈ નહીં, કોઈ નહીં, કરો કરો, વાર કરો, વાર કરો. બાપુએ બરાબર શ્વાસ લીધો, છાતી ફૂલાવી, હાથ ઉગામ્યો ઉપરથી, અને એક ધડાકો ઢોલમાં થયો, અને બાપુએ એકદમ જ તલવાર મારી અને શું કર્યું? દૂધીનું ડીટ્યું કાપ્યું. બાપુએ શું કર્યું? આટલું બધું કરી અને અંતે દૂધીનું ડીટ્યું કાપ્યું. આ ભગવાન શિવજીએ પણ શું કર્યું? આવું જ કર્યું. એટલા માટે આચાર્ય કહે છે કે ત્રિપુર તૃણ, આ તો તૃણ જેવા હતા, ઘાસ જેવી હતી 3 નગરી આપના માટે. પણ આપે કેટલું બધું એને મોટું સ્વરૂપ આપ્યું. કોય માડંબર વિધિ. અને પછી કહેશે વિધેય ક્રીડંત્ય ન ખલુ પરતંત્રા પ્રબુધિય. પોતાના સાધનોથી જ્યારે એ પ્રબુદ્ધિય સમર્થ વ્યક્તિ જે છે, સ્વતંત્ર બુદ્ધિવાળી વ્યક્તિ જે છે, અને પોતાની પાસે સાધન છે, તો એ
પોતાને ફાવે એવી રીતે રમી શકે. જેવી રીતે બાળક પોતાના રમકડાથી રમે, એની પાસે 10-12 રમકડા પડ્યા હોય તો હવે ગમે તે રીતે એને રમી શકે. આપણે એને વિધિ બતાવીએ તો એ કંઈ સાંભળે નહીં, એને રમવું હોય એ રીતે જ રમે. તમે એને કહો કે આને ચાવી ભરાવીએ ને પછી એ આવું ચાલે ને, એ કરે તો કરે, નહીં તો એનાથી ઉલટું જ કરે. તો એ જેવી રીતે રમકડાથી રમે એવી રીતે આ પંચમહાભૂત સમસ્ત બ્રહ્માંડ જે છે એ ભગવાન શિવજી માટે શું છે? રમકડા છે. એમની જ માલિકીનું છે. એમને જેવી રીતે રમવું હોય એ રીતે રમે. જેવી રીતે મારી પાસે એક રૂમાલ હોય, એનો ઉપયોગ હું કોઈ પણ રીતે કરી શકું. રૂમાલનો ઉપયોગ હું મોઢું લૂછવા માટે કરી શકું, હું નાક લૂછવા માટે પણ કરી શકું. મોઢું જ્યારે તડકો લાગે તો માથા ઉપર પણ એને મૂકી શકું. તાવ આવે તો ઠંડા પાણીમાં બોળીને એને કપાળ પર હું રાખી શકું. એટલું જ નહીં, માથું દુખતું હોય તો એને પટ્ટીની જેમ હું બાંધી પણ દઈ શકું. અનેક પ્રકારે ક્યાંક કંઈક લૂછવું હોય તો એને લૂછવામાં પણ હું ઉપયોગ કરી શકું. અનેક પ્રકારે એનો ઉપયોગ કરી શકું. એવી રીતે સમસ્ત બ્રહ્માંડ એ ભગવાન સદાશિવના રમકડા છે. હવે એને જેવી રીતે ઉપયોગ કરવો હોય એ રીતે કરે. આચાર્ય કહે છે કે પ્રબુધિય ખલુ ન પરતંત્રાહા, એમ કોઈ પરતંત્રતા નથી, એ સર્વતંત્ર સ્વતંત્ર છે. ભગવાનનું આવું સર્વતંત્ર સ્વતંત્ર સ્વરૂપ જે છે એ ફરીને આપણે પણ જાણતા હોઈએ છીએ અને કહીએ છીએ કે ભગવાનનું ધાર્યું જ બધું થાય છે. જે કંઈ પણ છે, સર્વ જીવ જે છે કોણ છે? ઈશ્વરના હાથની કઠપુતલી છે. એ જેવી રીતે નચાવે એવી રીતે બધા નાચે છે. ધાર્યું ધરણીધરનું થાય, મૂર્ખ મન તું કાં પસ્તાય. એનું જ થાય છે. તો એના વિધાનને સ્વીકારી લો. એ સર્વ સ્વતંત્ર છે. ત્યાં કોઈ પરાધીનતા નથી અને એના સામર્થ્યને અનુરૂપ જ આ જગત જે છે એ ચાલી રહેલું છે. એની ઈચ્છાથી ચાલી રહેલું છે. એટલા માટે જીવનમાં કંઈ મારું ધાર્યું ન થાય, ઈશ્વરનું વિધાન સમજી અને સ્વીકારો. પુરુષાર્થ થાય, કરો, એમાં સફળ થાવ તો બહુ સરસ. ઘણો પુરુષાર્થ કર્યા પછી સફળ ના થાવ તો ઈશ્વરની ઈચ્છા, એનું વિધાન સ્વીકારી લો. ફરિયાદ ન કરો, ખાલી આક્રોશ પ્રગટ ના કરો, પરંતુ જે છે એનો સ્વીકાર કરી અને આગળ ચાલો. ઈશ્વર જ પરમ સ્વતંત્ર છે. જે ગમે જગત ગુરુ, દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. તો એમને જે ગમે એ થાય છે અને એ જ ભગવાન કરવાના છે જે સૃષ્ટિના હિતમાં છે. મારી દ્રષ્ટિ બહુ ટૂંકી છે, મને આગળનું દેખાતું નથી, પણ ઈશ્વરની દ્રષ્ટિ તો દીર્ઘ દ્રષ્ટિ છે. એટલે જ આપણા જીવનમાં આપણે અનેક વખત કહેતા હોઈએ છીએ, પહેલાં કંઈ થયું તો આપણને ફરિયાદ થાય. અમુક વર્ષો પછી આપણે શું કહીએ? ના, જે થયું તે સારું થયું. જો એવું ના થયું હોત તો આજે હું અહીંયા ના હોત. તો એમની દીર્ઘ દ્રષ્ટિ છે, એનો સ્વીકાર કરવાનો. તો આવી રીતે આ બહુ જ વિશેષ લીલા છે ભગવાન શિવજીની. આ લીલાને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ જોવામાં આવે છે અને એમાં દર્શાવતા કહેવામાં આવે છે કે આ 3 નગરી આને શું છે? આ 3 નગરી એ 3 શરીર છે. સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ શરીર, જીવના આ 3 શરીર છે. અને 3 પુત્ર જે છે એ પુત્ર કોણ છે? તો કહેવામાં આવે છે ત્રણેય અવસ્થાના અભિમાની વિશ્વ તેજસ પ્રાજ્ઞ જીવના જ નામ છે જુદા જુદા. એ જીવ જે છે એ જ આ 3 સ્વરૂપે કોણ છે? તો કે 3 પુત્ર છે. તારકાસુરના 3 પુત્ર, એવી રીતે આ 3 પુત્ર છે. અને આ 3 પુત્ર જે છે એનો વધ કરવાનો છે. એનો વધ કરવાનો છે એનો અર્થ જે છે કે એના તાદાત્મ્યનો, ત્રણેય શરીરની સાથે જે એનું તાદાત્મ્ય જે છે એ તાદાત્મ્યને છોડવાનું છે. વેદાંત જ્ઞાનનો સહારો લઈ, આત્મા અનાત્મ વિવેકનો સહારો લઈ અને આ તાદાત્મ્યને છોડવાનું છે. અને ત્યારે જ પરમ શાંતિ, આનંદની પ્રાપ્તિ થાય. એટલું જ નહીં, 3ને એક સાથે વિંધવાના છે. તો અહીંયા પણ કહેવામાં આવે છે કે ફરીને વિવેક કરી
અને આ ત્રણેય શરીરના તાદાત્મ્યથી અલગ અસંગ એવા પોતાના આત્મ સ્વરૂપને જાણવાનું છે. એક બેથી છૂટ્યા તો નહીં ચાલે, એવું તો સુષુપ્તિમાં રોજ છૂટી જાય છે. સ્થૂળ શરીર સાથેનું તાદાત્મ્ય, સૂક્ષ્મ શરીર સાથેનું તાદાત્મ્ય, પણ ત્રણે ત્રણ સાથે છૂટવા જોઈએ, તો જ જે પરમ લક્ષ્ય જે છે એની પ્રાપ્તિ થાય. એટલું જ નહીં, જેવી રીતે સદાશિવ એક ટકી લગાવીને બેઠા એકાગ્રતાથી, એવી જ રીતે જીવે પણ આ કાર્ય જે છે, અજ્ઞાન નિવૃત્તિનું કાર્ય, આ તાદાત્મ્યમાંથી મુક્ત થવાનું કાર્ય કેવી રીતે કરવાનું છે? અપ્રમત્તેન વેદ્ધવ્યમ. ઉપનિષદ કહે છે, અપ્રમત્ત થઈને એકદમ સજાગ રહી અને પોતાના વાસ્તવિક સ્વરૂપને પકડવાનું છે. અને આ પણ કેવી રીતે? ક્ષણભરમાં. એટલા માટે આગળ કહ્યું હતું કે મુહૂર્ત છે, અહીંયા પણ જીવે કાર્ય કેવું રીતે કરવું પડે છે? વીજળીના ચમકારે મોતીડા પરોવીએ. એ ચમકારમાં પોરવી લેવાનું છે. જ્યારે પણ મન શાંત સમાહિત છે, તો ત્યારે સત્ય તત્વનો વિચાર કરી અને બુદ્ધિમાં એ નિશ્ચય કરી લેવાનો છે. આ નિશ્ચય ફરી જાતે જાતે થાય એવો નથી. સદાશિવ સ્થાનીય ગુરુ જ્યારે જીવનમાં પ્રાપ્ત થાય, તો એ આ તત્વનો બોધ કરાવે. સૂક્ષ્મ તત્વ જાતે જાતે બુદ્ધિની સમજમાં આવતું નથી. એટલું જ નહીં, હજુ પણ આગળ આ કથાના આધારે જોઈએ તો, જેવી રીતે ભગવાન સદાશિવને માટે આ કાર્ય કેવું હતું? તો કે બહુ સહજ હતું, અને છતાં પણ એમણે આટલું બધું કર્યું. જીવને માટે પણ જોઈએ તો એનું જે સ્વરૂપ જે છે એ તો એને પ્રાપ્ત જ છે, ક્યાંયથી પ્રાપ્ત કરવાનું નથી. હકીકત જ છે, મારું સ્વરૂપ અસંગ સ્વરૂપ છે. ત્રણેય શરીરની સાથે વાસ્તવિક તાદાત્મ્ય ક્યારેય પણ થયેલું નથી. અસંગ છે, તાદાત્મ્ય ક્યાંથી થાય? પણ છતાં પણ તાદાત્મ્ય માની લીધેલું છે. હું શરીર છું, હું મન છું, આ બધું દ્રઢતાથી માની લીધેલું છે. હકીકતમાં શરીર મન આદિની સાથે ચૈતન્ય સ્વરૂપ આત્માનો ક્યારેય કોઈ સંબંધ થયો નથી. અને આ આત્મ સ્વરૂપ મને નિત્ય પ્રાપ્ત છે, સહજ છે. માત્ર એના તરફ એક દ્રષ્ટિ લઈ જવાની છે, વિશેષ કંઈ કરવાનું નથી. અને છતાં પણ જ્યારે આ ભ્રમણાને બહુ જ પકડી રાખેલી છે, તો પછી જીવે પણ શું કરવું પડે છે? બહુ બધા સાધનોનો આડંબર કરવો જ પડે છે, ઘણું બધું કરવું પડે છે. અને ત્યારે સમજાય છે કે વાસ્તવમાં તો હું જેને શોધું છું એ સહજ છે. ગોતે તે પોતે. તું જેને ગોતી રહ્યો છે એ તો તું વાસ્તવમાં તું પોતે જ છે. અને જ્યારે જીવને આવું સમજાઈ જાય ને, ત્યારે એને પણ પોતાને થાય કે અરે રે, આ સ્વરૂપ તો મારું નિત્ય સિદ્ધ છે, પ્રાપ્ત જ છે. એને પ્રાપ્ત કરવાને માટે મેં કેટલો બધો આડંબર કર્યો, ક્યાં આની આવશ્યકતા હતી? પણ છતાં પણ આ બધું કર્યા પછી જ સમજાય છે કે કંઈ કરવાનું નથી, જે છે તે પ્રાપ્ત છે. તો આખી આ લીલા જે છે એને આવી રીતે આધ્યાત્મિક દ્રષ્ટિથી જોવામાં આવે છે. ત્યાર પછીના શ્લોકમાં ભગવાન સદાશિવની જે ભક્ત વત્સલતા છે, ભક્તિપૂર્વક જે એમને ભજે છે, એમને એ જરૂર એનું ફળ પ્રદાન કરે છે. એના સંદર્ભમાં આગળ આચાર્ય કહે છે. 19મો શ્લોક.
આ શ્લોકમાં પુષ્પદંતાચાર્યજી ભગવાન વિષ્ણુની અનન્ય ભક્તિનું નિરૂપણ કરે છે. ભગવાન વિષ્ણુ કે જે સદાશિવના અનન્ય ભક્ત છે. આપણા બધા ઈશ્વર જે છે એ બધા એકબીજાની ભક્તિ કરે છે અને એકબીજાના કામ કરે છે. એમનામાં કોઈ ઝઘડો નથી. ઝઘડા કોણ કરે? અનુયાયીઓ કરે. ઈશ્વરમાં કંઈ ઝઘડા નથી. તમે વિષ્ણુ પુરાણ વાંચો તો એમાં પ્રધાન દેવ કોણ હોય? વિષ્ણુ હોય. અને વારંવાર બધા મદદ લેવા ક્યાં જાય? વિષ્ણુ પાસે જાય. એમાં શિવજી પણ કોની પૂજા કરે? વિષ્ણુની પૂજા કરે. શિવ પુરાણ વાંચો તો એમાં બધા દેવ વિષ્ણુ બ્રહ્મા સહિત કોની પાસે જાય? શિવજી પાસે જાય. અને બધા પૂજા કોની કરે? એમની પૂજા કરે. તો ઈશ્વર એક જ છે. એમના આ અલગ અલગ સ્વરૂપ છે અને એના થકી આપણને કંઈ ને કંઈ બોધ આપે છે. તો ભગવાન વિષ્ણુ ભગવાન શિવના એ અનન્ય ભક્ત છે. ભગવાન વિષ્ણુનું કાર્ય સૌથી કઠિન છે. બ્રહ્માજી બધું સર્જન કરી દે, શિવજી બધું ખતમ કરી દે. તકલીફ ક્યાં હોય? વચ્ચેનું કામ છે એ બહુ વધારે પડતું છે. બાળકને જન્મ આપી દેવો સહેલો, પણ પછી એનું પાલન પોષણ કરવું એ દરેક મા બાપને ખબર છે કે કેટલું બધું એમાં કષ્ટ છે, મહેનત છે. તો ભગવાન વિષ્ણુનું કાર્ય પણ આ સૃષ્ટિનું પાલન કરવાનું છે. આટલા બધા જીવોનું સંરક્ષણ કરવું, પાલન કરવું, એની સ્થિતિ બનાવી રાખવી, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ફરી પાછા વચ્ચે વચ્ચે અવતાર ધારણ કરવા, સંભવામી યુગે યુગે. તો આ ભગવાન વિષ્ણુનું કાર્ય જે છે એ ઘણું કઠિન છે. ઘણી બધી મહેનત માગી લે કે આવું કાર્ય એ કેવી રીતે કરી શકે છે, આ બધી શક્તિ ક્યાંથી આવે છે. શિવ પુરાણમાં એનો ઉત્તર આપવામાં આવે કે આ બધો શિવ ભક્તિનો પ્રતાપ છે. ભગવાન શિવજીના ભક્ત છે અને શિવજી જ ભગવાન વિષ્ણુને બધી શક્તિ આ પ્રદાન કરે છે. કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ કાશીમાં વિશ્વનાથ મહાદેવની રોજ પૂજા કરતા હતા. બહુ જ અનન્ય શ્રદ્ધા અને ભક્તિ સાથે રોજ પ્રાતઃકાલે પૂજા કરે અને પૂજાની સર્વ સામગ્રી પણ પોતે જ તૈયાર કરે. રોજ પૂજામાં ભગવાન શિવજીને 1000 કમળ પુષ્પ પ્રદાન કરે અને એ 1000 પુષ્પ પણ પોતે જ ચૂંટીને લાવે અને પાછા ગણીને લાવે. 1000 એટલે 1000 જ. તો આવી રીતે રોજ ભગવાન વિષ્ણુ સદાશિવની પૂજા કરે, સહસ્રનામ અર્ચના કરે અને એક એક કમળ એમને ચડાવે. આવી રીતે એક દિવસ ભગવાન વિષ્ણુએ બધી તૈયારી કરી, સહસ્રનામ અર્ચના કરી, પણ એમાં છેલ્લું એક નામ આવે ત્યાં કમળ બધા ખલાસ થઈ ગયા. 1000 કમળ પુષ્પ હોવા જોઈએ પણ એમાં છેલ્લે એક કમળ રહ્યું નહીં. અને ભગવાન વિષ્ણુને થયું કે આ શું થયું? આવું વિઘ્ન કેવી રીતે આવ્યું? હવે હું શું કરું? વિચાર કર્યો ભગવાન વિષ્ણુએ અને એમને તરત જ વિચાર આવ્યો કે લોકો મને કમલ નયન કહે છે, પુંડરીકાક્ષ કહે છે. એનો અર્થ મારી આંખો કેવી છે? એ કમલ સમાન જ છે. હું ભગવાનને મારી એક આંખ ચડાવી દઉં તો 1000 નામ કમળ પુષ્પની સાથે જે કરવાના છે એ મારો નિયમ જે છે એ પૂર્ણ થઈ જાય. ભગવાન વિષ્ણુએ પોતાની એક આંખ જે છે એ ભગવાન શંકરને છેલ્લે ચડાવી દીધી. ભગવાન શિવજી પ્રગટ થઈ ગયા, વિષ્ણુની અનન્ય ભક્તિથી પ્રસન્ન થઈ અને ભગવાન સદાશિવે એમને ચક્ર પ્રદાન કર્યું અને વિષ્ણુ ચક્ર સુદર્શનધારી થયા. આવી રીતે ભગવાન સદાશિવ એમના ભક્તને આ ભક્તિનું ફળ આપે છે. કેટલી બધી ભક્ત વત્સલતા છે કે તરત જ પ્રગટ થાય છે.
આ કથા સાંભળીને ઘણા બધા પ્રશ્નો કરે કે આ ભગવાન વિષ્ણુને આંખ કાઢીને ધરવાની શું જરૂર હતી? કે એક ઓછું કમળ હતું તો ચલાવી ના લેવાય કે, અને આંખના બદલે બીજું કાંઈ ધરાવી ના દેવાય? વાત તો સાચી. આપણે હોઈએ તો શું કરીએ? કમલાર્થે અક્ષતાન સમર્પય. જે પણ બાજુમાં ના પડ્યું હોય એ બધા માટે શું કરી દઈએ? અક્ષતાન સમર્પયામી. આપ સમજી લેજો કે બસ આમાં તમે એની ભાવના કરી લેજો ને સમજી લેજો. તો સામાન્ય મનુષ્ય તો આ પ્રમાણે કરે જ છે. કંઈ પણ ના હોય તો અક્ષતાન સમર્પયામી. પણ ભગવાન વિષ્ણુ હતા, અને એટલા માટે એ સદાશિવને એવી રીતે મનાવી લેતા નથી. પોતાનો જે નિયમ જે છે એને કષ્ટ સાથે પણ એ પૂરો કરવા માગે છે, અને એ જ તો ભક્તિ છે. કોઈ પ્રશ્ન કરતું હોય છે કે ગોપીઓને કૃષ્ણ માટે આટલો બધો પ્રેમ હતો, તો જ્યારે કૃષ્ણ મથુરા ગયા તો વૃંદાવનથી મથુરા ક્યાં દૂર છે? ગોપીઓ કેમ કૃષ્ણની પાસે નહીં ગઈ મથુરા? આવી રીતે કોઈએ પ્રશ્ન કર્યો. અખંડાનંદજી મહારાજને કોઈએ પ્રશ્ન કર્યો. અખંડાનંદજી મહારાજ કહે છે કે અગર ગોપીઓ કી જગત તુમ હોતી તો લંડન અમેરિકા भी પહોંચ જાતી. પણ ગોપીઓ નથી ગઈ, કારણ કે એ કૃષ્ણના કોઈ કાર્યમાં વિઘ્ન ઊભું કરવા નથી માંગતી. કૃષ્ણના સુખમાં એનું સુખ છે, એ પોતાનું સુખ ક્યારેય જોતી નથી. તો આવા જે અનન્ય ભક્ત હોય છે આ કક્ષાના, એમની મનોસ્થિતિ સામાન્ય મનુષ્યને માટે સમજવી બહુ કઠિન હોય છે. ભગવાન વિષ્ણુ પણ એવા અનન્ય ભક્ત છે, અને એટલા માટે એમણે આ રીતે પોતાના નયનને જ ભગવાનને ચડાવી દીધા. કોઈ આગળ પ્રશ્ન કરે કે ભાઈ આવું તો થાય ક્યારેક, તો 2-4 કમળ વધારે તોડીને કેમ નથી રાખી દેતા? આપણે તો એવું કરી દઈએ કે ચાલો હવે થોડા વધારે. તો એને પણ કહેવામાં આવે કે જે નિયમ છે એ પ્રમાણે જ થવું જોઈએ. જે વધારે આવશ્યકતા નથી તો એવા પુષ્પો પણ તોડવાના ન હોય. એ સૃષ્ટિમાં જ્યાં છે ત્યાં બહુ સુંદર છે. એ પુષ્પ પ્રભુ ચરણમાં નિયમપૂર્વક જ્યારે ચલે તો એ યથાર્થ છે. પણ જરૂર ન હોય, આવશ્યકતા ન હોય તો વધારે એને તોડવાના પણ ન હોય. એ જે છોડ ઉપર છે ત્યાં એની શોભા બહુ સુંદર જ છે, અને હકીકતમાં તો એ જ્યાં છે ત્યાં ઈશ્વરને સમર્પિત જ છે. બધું તો ઈશ્વરનું છે. પણ મારી પૂજાને અર્થે, મારી સાધનાને અર્થે, મારા અંતરની શુદ્ધિને અર્થે એ પ્રમાણે હું એને ચૂંટી અને પ્રભુને અર્પણ કરું છું. ફરી પાછું કોઈ પ્રશ્ન કરે કે વિષ્ણુ ઉઠીને એક કમળ કેમ નહીં લાવ્યા? આ બધા તર્ક તો ઘણા બધા થઈ શકે, કારણ કે આપણી બુદ્ધિનું આ જ કામ છે ને. અને એટલા માટે આવા કંઈ બધા ફોરા કાઢ્યા કરે, આને કહેવાય ફોરા કાઢ્યા કરે. તો કે ઉઠીને કેમ ના લાવ્યા? એટલા માટે કે પૂજા વખતે પણ એ નિયમ હોય છે કે આસન ભંગ નહીં કરવાનું. ફરીને બધું કંઈ ભૂલી ગયા, ફરી ઊભા થઈને લેવા ગયા. હવે ચંદન નથી, ઊભા થઈને લેવા ગયા, ડબ્બી શોધવા ગયા. ફરી પાછું હવે કપૂર નથી મળતું, ફરી ઊભા થઈને ક્યાંક શોધવા ગયા, લેવા ગયા. હવે પંચપાત્ર રહી ગયું, આચમની નથી મળતી, ફરી ઊભા થઈને લેવા ગયા. આવી રીતે પૂજા ન હોય. બહુ સજાગતા સાથે પૂજાની બધી સામગ્રી તૈયાર રાખવાની હોય. પછી પૂજા કરવા બેસો તો ભગવાનમાં મન લાગે. નહીં તો વારંવાર ઊભા થઈને બધી વસ્તુઓ લેવા જાઓ તો એમાં ભંગ થાય. એટલા માટે આસન ભંગ કરવાનો ના હોય. કોઈ કહે કે આવા 2-4 પુષ્પો કમળ વધારે ચૂંટી લીધા અને રાખી દીધા તો એમાં ફેર શું પડવાનો? તો હમણાં જે કહ્યું કે ત્યાં જે છે ત્યાં બહુ સારા છે અને ત્યાં જ એ રહેવા જોઈએ. તો કે ના, પણ 2-4 દિવસ પછી તો સુકાઈ જ જવાના છે. આ સારું સુકાઈ જવાના છે. સંત એનો જવાબ આપે છે કે કેટલાક વર્ષો પછી તારા દાંત પણ પડી જ જવાના છે. તો અત્યારે પાડી નાખીશ કે? એ પડી જ જવાના છે. તો એવી રીતે થોડા પાડી નાખવાના હોય. તો આ બધી બુદ્ધિના તર્કો છે. સાધના જે પદ્ધતિથી થવી જોઈએ એ પદ્ધતિથી જ થવી જોઈએ.
મનમાની સાધના ના હોય. જે વિધિ બતાવે છે, જે રીતે કરવાનું હોય એ પ્રમાણે એમાં આગળ વધવાનું હોય. પોતાના મનના તુક્કાના આધારે કરવાનું ના હોય. અહીંયા જોઈએ તો ભગવાન વિષ્ણુના કમળમાં એક કમળ ઓછું પડ્યું. સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે જરૂર વિષ્ણુજી તો 1000 ગણીને જ લાવ્યા હશે, તો આ એક ઓછું કેમ પડ્યું? કોણ લઈ ગયું હતું? આપણને તરત થાય કે ઇન્દ્ર લઈ ગયા હશે, કારણ કે મોટે ભાગે આવા કામ એ કરતા હોય. પણ હકીકત એ છે કે આ એક કમળ ભગવાન શિવજીએ જ લઈ લીધું હતું. આ પણ ભગવાનની લીલા જ છે. એમણે ચોરી લીધું હતું એક કમળ. શેના માટે? તો કે ભગવાન વિષ્ણુની ભક્તિની પરીક્ષા કરવાને માટે, જોવાને માટે કે કેટલી અનન્યતા છે. હકીકત અહીંયા એ હોય છે, જ્યારે જ્યારે આપણે કહીએ છીએ કે ભગવાન આવી રીતે ભક્તની કસોટી કરે કે પરીક્ષા કરતા હોય છે, ત્યારે વાસ્તવમાં કોઈ કસોટી કે પરીક્ષા કરવા માટે કોઈ કારણ હોતું નથી. કારણ કે ભગવાન તો અંતર્યામી છે. ભક્તના હૃદયમાં કેવી ભક્તિ છે, કેવી અનન્યતા છે, કેવા પ્રકારની નિષ્ઠા છે, અંતર્યામી પ્રભુ જાણે જ છે. એમને કોઈ કસોટી કરવાની ન હોય. અને છતાં પણ આવી રીતે જાણે કે કસોટી કરતા હોય એવું લાગે, જાણે કે વિઘ્ન આવ્યું એવું લાગે, વિઘ્ન નાખે છે. એ શેના માટે? તો કહેવામાં આવે છે કે ભગવાન એવું એટલા માટે કરે છે કે જેથી કરીને ભક્ત અને ભક્તિનો મહિમા વધે. એ ભક્ત અને ભક્તિના મહિમાને વધારવા માટે જ આ પ્રમાણે કંઈક વિઘ્ન એની ભક્તિમાં નાખતા હોય છે. એટલા માટે ક્યારેય વિઘ્ન આવે ને તો સમજવું કે ભગવાન મારી ભક્તિની નોંધ લે છે. એમને ખબર છે ને એટલા માટે આવું કંઈક કરી રહેલા છે. તો ભગવાન ભક્તનો મહિમા વધારવા માગે છે, ભક્તિનો મહિમા વધારવા માગે છે કે જેથી કરીને બીજા સામાન્ય જીવો જે છે એ પણ આ માર્ગે આવે. તમે જ વિચાર કરો, નરસિંહ, મીરા, એકનાથ, નામદેવ, સખુબાઈ, આ બધાને આપણે યાદ કેમ કરીએ છીએ? કારણ કે એમની ભક્તિમાં આ વિઘ્ન ઘણા બધા આવેલા હતા. અને એ વિઘ્નમાંથી અનન્ય નિષ્ઠાના કારણે જ એમાંથી પાર પડેલા છે. જો એ વિઘ્ન ન આવ્યા હોત તો આપણે કોઈને યાદ કરત ખરા? કોઈને યાદ ના કરત. તો ભક્ત અને ભગવાનની મહિમા ભક્ત અને ભક્તિની મહિમા વધારવાને માટે આવી રીતે ભક્તિમાં વિઘ્ન આવતું હોય છે. આપણને એવું લાગે કે ભગવાન કસોટી કરે, ભગવાનને એવી કસોટી કરવાની કોઈ જરૂર હોતી નથી. પણ ભક્તનો જ મહિમા વધારવા માગે છે, એટલા માટે આવી રીતે ભગવાન કરતા હોય છે. અહીંયા દર્શાવ્યું કે ભગવાન કેવા ભક્તવત્સલ છે. હવે આગળના શ્લોકમાં ભગવાનનું કર્મફળ દાતા સ્વરૂપ જે છે એને આચાર્ય દર્શાવે છે. 20મો શ્લોક. ભગવાન જીવને એના કર્મનું ફળ આપનારા છે. કર્મફળ દાતા તરીકે હંમેશા શાસ્ત્રમાં ઈશ્વરને દર્શાવવામાં આવે છે. કેટલાક મત એવા પણ પ્રવર્તે છે કે કર્મ જ પોતાનું ફળ આપે છે, વચ્ચે ઈશ્વરને લાવવાની કોઈ જરૂર નથી. અને ઘણા બધા આવી વિચારસરણી ધરાવતા જ હોય છે કે છે કે અમે કામ કરીએ, નિષ્ઠાને પ્રામાણિકતાથી કામ કરીએ અને અમને અમારા કર્મનું ફળ મળે છે.
એમાં કોઈમાં ફરી શ્રદ્ધા રાખો, ભક્તિ રાખો એની ક્યાં જરૂર જ છે? કામ કરવાથી એનું ફળ મળે છે. ભોજન કરો અને પેટ ભરાઈ જાય છે, ફળ મળી જ ગયું. ભોજનરૂપી કર્મ કર્યું અને પેટ ભરાઈ ગયું. તો કોઈ પણ કર્મ કરો એનું ફળ, કર્મ જ એનું ફળ આપી દે છે. વચ્ચે ઈશ્વરને લાવવાની જરૂર શું છે? આચાર્ય અહીંયા એનો જવાબ આપે છે કે છે જરૂર કર્મનું ફળ મળે છે, પરંતુ કર્મ સ્વયં નક્કી કરી શકે નહીં કે આ જે કર્મ થયું તો એનું ફળ કેવા પ્રકારનું. એટલું જ નહીં, કર્મ એક સમયે ચાલુ થાય છે, એક સમયે પૂરું થઈ જાય છે અને એનું ફળ ઘણા સમય પછી મળે છે. તો આ કર્મની નોંધ રાખનાર કોઈને કોઈ ચેતન તત્વ હોવું જ જોઈએ. તમે નોકરી કરો છો, જોબ કરો છો, 1 મહિના પછી પગાર મળે છે, તો કોઈ તો માલિક છે ને કે જે એની નોંધ રાખે છે. ગવર્મેન્ટમાં એની નોંધ રખાય છે, કોઈ એ ગવર્મેન્ટ ચલાવનાર છે, આપોઆપ તો કંઈ થઈ જતું નથી. તો કર્મ સ્વયં જડ છે. જડ કર્મ આવી રીતે એ વર્ષો પછી એનું ફળ પ્રદાન પોતે કરી શકે નહીં. કોઈને કોઈ એનો નોંધ લેનારો તો હોવો જ જોઈએ અને એને જ ઈશ્વર કહેવામાં આવે છે. કર્મ એક કર્યું, તમે યજ્ઞ કરો છો, નવચંડી યજ્ઞ કરો છો. નવચંડી યજ્ઞ કર્યો, સવારથી સાંજ સુધી, સવારે કર્યું, સાંજે પૂરું થયું. કર્મ તો પૂરું થઈ ગયું, એનું ફળ તો હજુ મળ્યું નથી. તો આ આખું કર્મ જે થયું એની ક્યાંક ને ક્યાંક નોંધ થાય. એ નોંધ લેનારો કોઈક તો હોવો જોઈએ ને. અને સમયે પછી એનું ફળ, એ કર્મને અનુરૂપ એનું ફળ એના કર્તાને પ્રાપ્ત થાય. તો કોઈને કોઈ ચેતન તત્વ હોવું જ જોઈએ કે જે આ વ્યવસ્થા બધી નિભાવે છે. અને એને જ કહેવામાં આવે છે શાસ્ત્રમાં ઈશ્વર. આ વાતને અહીંયા આચાર્ય દર્શાવતા કહે છે ક્રતૌ સુપ્તે જાગ્રત ત્વમસી ફલયોગે ક્રતુમતામ. ક્રતુયાને યજ્ઞ, વૈદિક કર્મ જે પણ છે એ યજ્ઞ કરનારાઓનું ક્રતુ જ્યારે સુપ્તયાને કર્મ જ્યારે પૂરું થઈ જાય. કર્મ તો પૂરું થઈ ગયું, પણ ત્વમ જાગ્રત અસી, આપ હંમેશા જાગ્રત રહો છો. કર્મ તો શરૂ થયું અને પૂરું થઈ ગયું, પરંતુ એ કર્મના સંદર્ભમાં આપ કહેવાશો ત્વમ જાગ્રત અસી, આપ જાગ્રત છો. જેના પરિણામે ક્રતુમતામ ફલયોગે, કર્મ કરનારાઓનો એના ફળની સાથે સંબંધ બને છે. અને સાથે કહેશે કે કર્મ કેવી રીતે સ્વયં ફળ આપી શકે. ક્વ કર્મ પ્રધ્વસ્તમ ફલતિ પુરુષારાધનમુતે. ભગવાનની આરાધના, ઈશ્વર તત્વનો સ્વીકાર કર્યા વગર શું કોઈ કર્મ જાતે જાતે પોતાનું ફળ આપી શકે ખરું? ના આપી શકે. કોઈને કોઈ કર્મ ફલદાતા એવા ઈશ્વરનો સ્વીકાર કરવો જ જોઈએ. અને અહીંયા આચાર્ય કહેશે અતઃ ત્વામ સંપ્રેક્ષ્ય ક્રતુષુ ફલદાન પ્રતિભુવમ શ્રુતૌ શ્રદ્ધામ બદ્ધ્વા દૃઢ પરિકરઃ કર્મસુ જનઃ. એટલા માટે કહેશે કે પ્રભુ આપને જ સામે રાખીને, ત્વામ સંપ્રેક્ષ્ય, આપને સામે રાખે છે. કર્મ કરનારા કોને સામે રાખે છે? આપને સામે રાખે છે. એમને ખબર છે કે પ્રભુ છે, અને પ્રભુ કોણ છે? કર્મફળ દાતા છે. કર્મદાન પ્રતિભુવમ દૃઢ પરિકરઃ કર્મસુ જનઃ. કહેશે કર્મનું ફળ આપવાને માટે આપ જ શું કરો છો? શ્રુતૌ શ્રદ્ધામ બદ્ધ્વા, વેદશાસ્ત્રમાં જે કંઈ પણ કર્મ કહેવામાં આવેલા છે એ કર્મનું યથા સમયે ફળ આપનારા આપ છો. આપને જ સામે રાખીને બધા શ્રદ્ધાપૂર્વક આવા કર્મ કરવામાં પ્રવૃત્ત થાય છે. યજ્ઞ યાગાદી આપણે કરીએ છીએ, શ્રદ્ધા છે કે આનું ફળ મળવાનું છે. એ તરત તો મળી જતું નથી. સવારે યજ્ઞ કર્યો ને સાંજે પૂરું થયું, તરત કંઈક સામે આવીને પડ્યું એવું તો થતું નથી. તો તરત ફળ મળતું નથી. એ ફળ
આગળ જતાં મળવાનું છે એવી મને શ્રદ્ધા છે. અને એટલા માટે તો એવા યજ્ઞ યાગાદિ કરીએ છીએ કે એ સિવાય પણ જે પણ કર્મ કરીએ છીએ આપણને અંદરથી શ્રદ્ધા છે કે આ કર્મ જરૂર મને એનું ફળ પ્રાપ્ત થશે જ. અને સાથે સાથે ઈશ્વરના વિધાનમાં પણ શ્રદ્ધા છે. એ પણ ખબર છે કે કર્મ અને કર્મફળના નિયમ કોણે ઘડેલા છે? ઈશ્વરે ઘડેલા છે. અને એટલા માટે જે કોઈ પણ કરતા એ કર્મ કર્યું તો એના સુધી એનું ફળ જરૂર પહોંચે જ છે. જરૂર આના માટે સર્વજ્ઞ ઈશ્વર હોવા જ જોઈએ. નહીં તો કર્મ કોઈ કરે ને ફળ કોઈને મળી જાય તો કેવી ગરબડ થાય. પણ જે કર્મ કરે છે એની નોંધ એના નામે હંમેશા લેવામાં આવે છે. અને એટલા માટે જ કહેવામાં આવે છે કે આ જે જગત જે છે કે જેમાં અનેક નામ રૂપ અનેક જીવ છે. અસ્ય જગત નામરૂપાભ્યામ વ્યાકૃતસ્ય અનેક કર્તૃભોક્તૃ સંયુક્તસ્ય દેશકાલ નિમિત્ત ક્રિયાફલાશ્રયસ્ય. આવું જે જગત જે છે એના જન્મ સ્થિતિ ભંગમ યતઃ સર્વજ્ઞાત સર્વશક્તે કારણાત ભવતી તદ બ્રહ્મ માયા વિશિષ્ટ ઈશ્વર યાદ છે ને? હા. તો ત્યાં કહેવામાં આવે છે કે આ ઈશ્વર કોણ છે? આ જે આટલું વિશાળ જગત જે છે અને એમાં કેટલા બધા કર્મ કરનારા જીવો છે, કેટલા બધા મનુષ્ય છે કે જે કર્મ કરે છે અને જેના કર્મની નોંધ લેવામાં આવે છે અને અંતે એને કર્મફળ પ્રાપ્ત થાય છે, જે કર્મફળનો ભોગતા પણ બને છે. મનુષ્ય કર્મ કરે અને એનો ભોગતા બને. જરૂર બીજી યોનિઓ જે છે એ માત્ર કર્મફળ ભોગ કરે છે, કર્મ કરવાનો અધિકાર નથી. માનવ દેહમાં જ નવા કર્મ કરવાનો અધિકાર છે. તો મનુષ્ય અનેક છે, અનેક કરતા અને ભોગતા છે. આ બધાને જ્યારે એમના કર્મનું ફળ યથાયોગ્ય રીતે આપવાનું હોય તો એમાં દેશ, કાલ, નિમિત્ત, ક્રિયાફલ અને ફળ જે છે આ બધું એમાં જોવું પડે. કોને કયા કર્મનું ફળ કયા દેશમાં, કયા સમયે, કયા નિમિત્તથી આપવાનું છે, કેવા પ્રકારનું આપવાનું છે, આ બધું જ જે છે એને જાણનારો કોઈક તો હોવો જ જોઈએ. એના વગર આ થાય નહીં. તો ઈશ્વરની જ આખી વ્યવસ્થા છે. એમના દ્વારા જ કર્મફળ આ બધું કાર્ય જે છે એ ચાલી રહેલું છે. એને આપણે બાકાત રાખી શકીએ નહીં કે ઈશ્વર વગર પણ આ બધું થઈ જાય, એ સંભવ જ નથી. તો કર્મનું ફળ નિશ્ચિત કરનાર ઈશ્વર છે અને ફળને પહોંચાડનાર પણ કોણ છે? એ જ છે. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તે અને તે જ સમયે તે જ પહોંચે. ત્યાં કંઈ આડાવડું થતું નથી. એટલી સુંદર કોરિયર સર્વિસ છે ભગવાનની, હે ને? કે સમયે સમયે બધું પહોંચાડી જ દે છે. એમાં કંઈ આમ તેમ થતું નથી. આપણી કોરિયર વ્યવસ્થા ક્યાંક કંઈક ફેલ જાય, આપણું એડ્રેસ બદલાઈ ગયું તો ફરી પાછી ગરબડ થાય. પણ ઈશ્વરના સામ્રાજ્યમાં આપણે ગમે એટલા એડ્રેસ બદલીએ તો પણ એ આપણી પાસે જ આવે. ક્યાંયથી ક્યાંય કંઈ ગરબડ થતી નથી. મારા સત્કર્મનું ફળ કે પછી પાપ કર્મનું ફળ એ બધું કોને પહોંચે છે? મને પોતાને પહોંચે જ છે. તો આવી રીતે ઈશ્વર જ કર્મફળ દાતા છે. એનું અહીંયા આચાર્યએ નિરૂપણ કર્યું કે પ્રભુ આપ જ છો સર્વને કર્મફળ પ્રદાન કરનાર. એના વગર આ કાર્ય સંભવ નથી. આવી રીતે કહ્યા પછી આગળના શ્લોકમાં હવે પુષ્પદંતાચાર્યજી કહે છે કે આવા કર્મફળ દાતા જે ભગવાન સદાશિવ છે એનામાં જો શ્રદ્ધા રાખવામાં ન આવે તો કર્મ સિદ્ધ થતું નથી. એનું આગળના શ્લોકમાં નિરૂપણ કરે છે. 21મો શ્લોક.
કર્મફળદાતા ઈશ્વર છે અને એમનામાં જો શ્રદ્ધા રાખવામાં ન આવે તો શ્રદ્ધા વિરહિત એવું કર્મ જે છે એ સિદ્ધ પણ થતું નથી. અહીંયા દક્ષ પ્રજાપતિનો ઉલ્લેખ કરી અને આચાર્ય આ વાતને દર્શાવે છે. યજ્ઞ જે છે એના કેટલાક અંગો છે કે જે અંગ પૂર્ણ થવા જ જોઈએ. વિધિ, મંત્ર, દક્ષિણા, શ્રદ્ધા આ બધા યજ્ઞ કર્મના અંગો છે. એક તો વિધિ બરાબર થવી જોઈએ. જે રીતે ઇતિ કર્તવ્યતા દર્શાવવામાં આવી છે કે આવી રીતે આ કરવાનું, તો એ વિધિ યોગ્ય રીતે થવી જોઈએ. વિધિ સમયે જે મંત્રનું ઉચ્ચારણ કરવાનું હોય એ ઉચ્ચારણ પણ શુદ્ધ ઉચ્ચારણ થવું જોઈએ. યથા યોગ્ય સમયે એ ઉચ્ચારણ થવું જોઈએ. તો એ બીજું અંગ છે. ત્રીજું અંગ કહેવામાં આવે છે દક્ષિણા. જ્યારે પણ યજ્ઞ યાગાદિ થાય તો એના માટે બ્રાહ્મણને દક્ષિણા આપવામાં આવે છે કે બીજા કોઈને પણ જે પણ અનેક પ્રકારે જે દાન આપવાનું હોય. યજ્ઞવેદીથી બહિર્ભૂત જે આપવામાં આવે એને દક્ષિણા કહેવાય. યજ્ઞમાં આપ્યું એને હોમ કર્યો કહેવાય. હુત એ બધી વસ્તુ કહેવાય. અને એનાથી બહાર જે પ્રદાન કરવાનું હોય એને દક્ષિણા કહેવાય. તો દક્ષિણા પણ યજ્ઞ આદિ કાર્યનું એક મહત્વનું અંગ છે. ચોથું કહેવાય છે શ્રદ્ધા. આ બધા કર્મો શ્રદ્ધાથી જ થાય છે. મને એ અંતરમાં દ્રઢ શ્રદ્ધા છે કે મારા કર્મને ઈશ્વર જોઈ રહેલા છે. એમનું જ વિધાન છે કે આ કર્મથી આ પ્રમાણે ફળ મળે છે. એમના વિધાનો અફર છે, બધાને માટે સમાન છે. આ બધી શ્રદ્ધા મને અંતરમાં હોય ત્યારે જ મારું કર્મ જે છે એ યથા યોગ્ય રીતે સંપન્ન થઈ શકે. અહીંયા કહેવામાં આવે છે કે દક્ષ પ્રજાપતિ કે જેમણે પણ એક મોટો યજ્ઞ કર્યો હતો. કથા તમે બધા જાણો જ છો, સંક્ષેપમાં ખાલી કહું છું. તો દક્ષ પ્રજાપતિ જે નામ પ્રમાણે દક્ષ છે, બહુ કુશળ છે. અનેક પ્રકારના યજ્ઞ યાગાદિ એમણે કરેલા છે. મોટા મોટા યજ્ઞો બધા કરેલા છે. અને પ્રજાપતિઓના એ તો હેડ છે, નેતા છે, મુખ્ય છે. તો એવા મુખ્ય પ્રજાપતિ છે. એટલું જ નહીં, એ અધીશ છે. ક્રતુપતિ યજ્ઞ કરનારાઓ જે છે એના એ અધિપતિ છે, અધીશ છે. તો આવા દક્ષ પ્રજાપતિ એક વખત દેવોની સભા હતી અને એમાં આવ્યા. બધા જ દેવ ઊભા થયા. બ્રહ્માજી અને શિવજી ઊભા નહીં થયા. બ્રહ્માજી ઊભા નહીં થયા તો એમણે મન મનાવી લીધું કે બ્રહ્માજી તો પિતા તુલ્ય છે. પણ શિવજી ઊભા નહીં થયા એનું મનમાં બહુ ખોટું લાગ્યું. કારણ કે શિવજી કોણ હતા? જમાઈ હતા. અને જમાઈ ઊભા ના થયા. આજકાલ તો ઉલટું છે ને. જમાઈ આવે તો સસરા ઊભા થઈ જાય, આવો કુમાર આવો કે. પણ એવું નથી. તો ત્યાં સાચી વાત ને બાપુ? હા. પણ અત્યારની વાત છે તો ઊભા થવું જોઈએ શિવજીએ. પણ શિવજી ધ્યાન મગ્ન હતા. એમની મસ્તીમાં હશે, ધ્યાન મગ્ન હતા. તો એમનું ધ્યાન નહીં રહ્યું તો ઊભા નહીં થયા. અને એની નોંધ દક્ષે બરાબર લીધી. એને થયું કે જમાઈ થઈ અને મને આટલું માન નથી આપતા. એ ભરી સભામાં જ એમણે ઘણા બધા અપમાન ભરેલા શબ્દો સદાશિવને સંભળાવી દીધા. અને એમાં ને એમાં ઘણો મોટો ઝઘડો થવા લાગ્યો. નંદીએ શાપ આપી દીધો, સામે ભૃગુએ શાપ આપી દીધો. ઘણો બધો કલહ બધો થવા માંડ્યો. આ બધી સ્થિતિમાં ભગવાન શિવજી તો મૌન બેઠેલા છે. અને બહુ આવા બધા ઝઘડા થવા લાગ્યા તો ભગવાન શિવજી ઊભા થઈ ચૂપચાપ એ સભામાંથી નીકળી ગયા. વાત અહીંયા પૂરી થઈ ગઈ હોત. પણ દક્ષ પ્રજાપતિને એટલું બધું માઠું લાગ્યું જમાઈના વ્યવહારથી
જેના પરિણામે એણે ફરી એક પ્લાન કર્યો. શિવજીનું અપમાન કરવાને અર્થે એક મોટો યજ્ઞ એમણે આયોજન કર્યું અને એ યજ્ઞમાં શિવ પાર્વતીને આમંત્રણ નહીં આપ્યું. છતાં પણ પાર્વતીજી આવ્યા, આપણને કથા ખબર છે. અને એમાં એમણે જોયું કે શંકરને માટે કોઈ યજ્ઞ ભાગ દક્ષિણા રાખવામાં આવેલ નથી અને શંકરને માટે કોઈ યોગ્ય સ્થાન પણ રાખવામાં આવેલું નથી, નીચું સ્થાન રાખવામાં આવેલું છે. આ બધું દક્ષે એટલા માટે કર્યું. દક્ષને એક તો શિવનું અપમાન કરવું હતું અને સાથે સાથે દક્ષમાં એ અભિમાન પણ હતું કે હું શિવ વગર પણ આ યજ્ઞને હું સંપન્ન કરી લઈશ. શિવની કોઈ આવશ્યકતા નથી, એના વગર પણ હું આ યજ્ઞને સફળ કરી લઈશ. તો શિવમાં શ્રદ્ધા રાખવી, શિવને માન આપવું, એમાં ભક્તિ બતાવવી, એને લાગ્યું કે આમાં કોઈ આવશ્યકતા નથી, ઈશ્વરની કોઈ આવશ્યકતા નથી, શિવ વગર પણ મારો યજ્ઞ સફળ થઈ જશે. આ બે વાતના કારણે એ જે અભિમાન હતું એના પરિણામે જે કંઈ પણ આગળ થયું, સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. અને આ સમાચાર ભગવાન સદાશિવને મળ્યા. ભગવાન સદાશિવ કોપાયમાન થયા, ક્રોધિત થયા. સતીએ દેહ ત્યાગ કર્યો એ કેવી રીતે સહન થાય? અને એટલા માટે શિવજી પણ ત્યારે પોતાની જટામાંથી એક લટ ઉખાડે છે, વીરભદ્રને ઉત્પન્ન કરે છે અને એને કહે છે કે જાઓ દક્ષના યજ્ઞનો ધ્વંસ કરી દો. પહોંચી ગયા અને બધો યજ્ઞ ધ્વંસ થઈ ગયો. કથા ઘણી લાંબી છે, આપણે ક્યારે સાંભળવાની છે? ભાગવત કથામાં આવજો, ત્યારે બધી લાંબી લાંબી પૂરી કથા આવશે ભગવાન શિવજીની. અત્યારે એટલો સમય નથી. પણ આ જે કંઈ પણ થયું, ભગવાને દક્ષના યજ્ઞનો ધ્વંસ કર્યો. આના દ્વારા આચાર્ય અહીંયા દર્શાવવા માંગે છે કે આપ જ કર્મફલ દાતા છો અને આપ કર્મફલ દાતા છો. આપના કર્મફલમાં જરૂર સારું કર્મ કરે તો એને યોગ્ય ફળ આપ આપો છો અને જો યોગ્ય રીતે કર્મ ન થાય તો આપ જ દંડ વિધાતા પણ બનો છો. આપના ફલ સ્વરૂપે આપ કર્મને નષ્ટ પણ ફળ સ્વરૂપે આપ કર્મને નષ્ટ પણ કરો છો. જ્યારે યોગ્ય રીતે ન થાય તો એનું ફળ આપ આપતા નથી. આ જે વાત જે છે એને અહીંયા દર્શાવે છે. ક્રિયાદક્ષો દક્ષ કે છે. દક્ષ કેવા હતા? ક્રિયાદક્ષ. આ બધા કર્મ કરવામાં એ બહુ જ કુશળ હતા. દક્ષ જેવા અધિકારી હતા. અનેક મહાન ઋષિમુનિઓ બધા મંત્રોચ્ચાર કરતા હતા. ઋગ્વેદ પણ બધા બહુ જ વિદ્વાન હતા. તો એ બધા અંગોમાં તો કંઈ કહેવાનું નહોતું અને છતાં પણ એનો યજ્ઞ સફળ નહીં થયો. શા માટે? તો કહે છે આવા ક્રિયાદક્ષ દક્ષ જે ક્રતુપતિ હતા, અધીશ હતા. એ ક્રતુપતિ અને યજ્ઞના પતિ પ્રજાપતિ હતા અને સાથે સાથે યજ્ઞ કરનારાઓના એ અધીશ પણ હતા. બધા મોટા મોટા ઋષિઓ બધા જે છે એમનું ત્યાં આર્તવિજ્ય હતું અને એ જ બધા યજ્ઞ કરાવનારા હતા. અને સાથે સાથે કહે છે બધા સુરગણાહ સદસ્યાહ, એની જે સભા હતી, યજ્ઞ સભા હતી, એના સદસ્ય પણ બધા સદસ્ય કોણ હતા? તો કે સુરગણ બધા એના સદસ્ય હતા. આટલું સુંદર બીજા બધા જ અંગો હતા અને છતાં પણ કહે છે આપે શું કર્યું? એના ક્રતુનો ધ્વંસ કર્યો. એના યજ્ઞને આપે સફળ નહીં થવા દીધો. આપ કોણ છો? ફરી શબ્દ વાપરે છે ક્રતુફલ વિધાન વ્યસનીન. ફરી ભગવાનને શું કહે છે? તમને આ વ્યસન છે. આગળ કહ્યું હતું ભુવન ભયભંગમ વ્યસનીન. ફરી ભગવાનને આ બીજું વ્યસન છે એવું આચાર્ય કહે છે. શું વ્યસન છે ભગવાન શિવજીનું? કહે છે ક્રતુફલ વિધાન વ્યસનીન. કોઈ પણ કર્મ કરે, ક્રતુ યાને યજ્ઞ કર્મ, આપણે કોઈ પણ કર્મ લેવાનું. કર્મ કરે તો એના ફળનું વિધાન કરવાનું
વ્યસન છે, યાને આપને કર્મફળ આપવાનું વ્યસન છે. આપ ક્યારેય પણ એમાં નિષ્ફળ જતા નથી, આપ ક્યારેય પણ એમાં વાર કરતા નથી. જે કહેવામાં આવે કે દેર છે અંધેર નથી, એવું કંઈક છે ને, ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં હૈ, પણ અંધેર તો નથી જ અને દેર પણ નથી. ભગવાન કોઈ દેર કરતા નથી. જીવ બધું પોસ્ટપોન કર્યા કરે કે પછી, ભગવાન એવું કરતા નથી. ત્યાં દેર પણ નથી, ત્યાં તો સમયે સમયે જે થવાનું હોય, મળવાનું હોય એ બધું મળીને જ રહે છે. ક્રતુફલ વિધાનમ વ્યસનિનઃ ધ્રુવમ કર્તુઃ શ્રદ્ધા વિધુરમ. આ જે દક્ષે યજ્ઞ કર્યો તો એ યજ્ઞ કેવો હતો? શ્રદ્ધા વિધુર, યાને શ્રદ્ધા રહિત હતો. શ્રદ્ધા રહિત યજ્ઞ ક્યારેય પણ સફળ થતો નથી. વૈદિક કર્મમાં આ તો શ્રદ્ધા પ્રથમ અંગ છે. શ્રદ્ધા વગરનું કોઈ પણ આવું કર્મ જે છે એ સફળ નથી થતું. અહીંયા આચાર્ય કહેશે કર્તુઃ શ્રદ્ધા વિધુરઃ, શ્રદ્ધા રહિત આવું જે કર્મ જે છે એ ધ્રુવમ મખાહા વ્યભિચારાય હિ. આવા જે યજ્ઞો જે છે, શ્રદ્ધા રહિત એવા જે યજ્ઞો જે છે એ શું બની રહેશે? તો કહેશે અભિચારાય. એ કેવલ દેખાડો માત્ર હોય છે, એ હિંસા માત્ર હોય છે, એ વાસ્તવિક યજ્ઞ બની શકતા નથી. તો શ્રદ્ધા રહિત યજ્ઞ ક્યારેય પણ સફળ થતા નથી. આવી રીતે અહીંયા દર્શાવ્યું કે ભગવાન સદાશિવ કેવા છે? એ કર્મફળ દાતા છે જ, અને કર્મફળ દાતા એવા ઈશ્વરમાં શ્રદ્ધા હોવી એ અનિવાર્ય છે. કદાચ વિધિ મંત્ર આ બધામાં કદાચ થોડી ચૂક થાય તો એની પૂર્તિ ઉત્કટ શ્રદ્ધા છે એ કરી દે, પરંતુ શ્રદ્ધામાં કોઈ કમી હોય તો એની પૂર્તિ બીજા કોઈ અંગોથી નહીં થઈ શકે. તો શ્રદ્ધા એ બહુ જ મહત્વનું અંગ છે. યજ્ઞયાગાદિ કર્મમાં તો છે જ, એ સિવાયના જે કંઈ પણ આપણે કર્મ કરીએ, ભગવત સેવા, પૂજા, જપ, તીર્થાટન જે કંઈ પણ કરીએ છીએ, કે સત્કર્મ કરીએ છીએ, બીજાને મદદ કરીએ છીએ, સામાજિક કાર્ય કરીએ છીએ, એ બધામાં શ્રદ્ધા બહુ જ મહત્વની છે. અને સાધનામાં તો છે જ. જે પણ વ્યક્તિ ભક્તિના પથે, અધ્યાત્મના પથે, જ્ઞાનના પથે નીકળે તો એના અંતરમાં એની મુખ્ય સંપત્તિ શ્રદ્ધા જ છે. શાસ્ત્ર જે કહે છે, ગીતા આદિ શાસ્ત્ર, ગુરુ જે કહે છે એના વચનમાં શ્રદ્ધા, અને ઈશ્વરમાં અનન્ય શ્રદ્ધા. એ શ્રદ્ધા બહુ મોટું કામ કરી દેતી હોય છે. ઘણું બધું કાર્ય શ્રદ્ધાથી થઈ જતું હોય છે. બહુ સુંદર દ્રષ્ટાંત કહેવામાં આવે છે, શ્રદ્ધાને દર્શાવતા સત્ય હકીકત કહેવામાં આવે છે કે એક વ્યક્તિ હતો કે જેણે કોઈ એક સંતની પાસેથી એણે મંત્ર લીધો, અને સંતે એને દેવીનો મંત્ર આપ્યો. દેવીનો મંત્ર આપ્યો એ વ્યક્તિને, અને એ બહુ જ અનન્ય શ્રદ્ધાથી એ દેવીના મંત્રનો જપ કરે છે. હવે એને જે મંત્ર આપવામાં આવ્યો હતો એમાં થોડું કંઈક ખોટું હતું. ગુરુએ મંત્ર આપ્યો છે પણ એ મંત્રમાં કંઈક થોડા અક્ષર આમ તેમ હતું, કંઈક કમી હતી, ખોટું હતું, અને એ ખોટા મંત્રનો જપ કરતો હતો, બહુ અનન્ય શ્રદ્ધાથી કરતો હતો. હવે ખોટા મંત્રનો જપ કરે, દેવીએ સાંભળ્યો, એને થયું કે અમારો ભક્ત આટલી બધી શ્રદ્ધાથી, અનન્ય નિષ્ઠાથી મારા મંત્રનો જપ કરે છે, પણ એ આટલું કંઈક ખોટું કરે છે, હું એને સુધારી દઉં. દેવી એની સામે પ્રગટ થયા અને એને કહે છે કે બેટા, તું જે મંત્ર જાપ કરે છે એ મારો મંત્ર થોડો ખોટો છે, કે હું તને સુધારી આપું. કે પેલો વ્યક્તિ કહે છે મંત્ર ખોટો કેવી રીતે? મારા ગુરુએ આપ્યો છે. કે દેવી કે હું કહું છું કે ખોટું છે? તો કે જે મંત્રનો જાપ કરવાથી તમે સામે પ્રગટ થયા એ ખોટો કેવી રીતે? હે, તમે પ્રગટ થઈ ગયા છો, કે ખોટો કેવી રીતે હોય? કે
દેવીને થયું કે ખરેખર તારી શ્રદ્ધાને ખરેખર ખૂબ ધન્યવાદ છે. તારી આવી અનન્ય શ્રદ્ધા કહેવું પડે. કહેશે કે હું તારા પર બહુ ખુશ છું, કંઈક માગી લે. ત્યારે પેલો વ્યક્તિ માગે છે શું? હવેથી દેવી આ ખોટા મંત્રથી જ તમે પ્રસન્ન થજો કે, અને બધા તમે જેને ખોટો કહેશો, મારી દ્રષ્ટિએ ખોટો નથી, પણ તમે જેને ખોટો કહો છો એ જ મંત્ર બધા જપ કરે અને એનું જ ફળ તમે પ્રદાન કરજો. કેટલી અનન્ય શ્રદ્ધા, અને શ્રદ્ધાનું ફળ પણ કેટલું અનન્ય મળે છે. તો આવી અનન્ય શ્રદ્ધા પોતાના કર્મમાં, શાસ્ત્રમાં, ઈશ્વરમાં, ગુરુમાં, આ બધામાં હોવી જોઈએ. એ જ અનન્ય શ્રદ્ધાના કારણે મીરાનું ઝેર પણ અમૃત થયું. એ જ અનન્ય શ્રદ્ધાના કારણે નરસિંહ મહેતાની હુંડી પણ સામળિયાએ સાંભળી અને ભરી. તો આવા તો કેટલા બધા દ્રષ્ટાંતો છે. અને એવું નથી કે આવું બધું ત્યારે જ થાય. અત્યારે પણ ભગવાનમાં અનન્ય ભરોસો હોય, શ્રદ્ધા હોય તો ઈશ્વર જરૂર મારું કાર્ય પણ કરે જ છે. જ્યાં પણ આવશ્યકતા હોય એનો જ હાથ હંમેશા કામ કરતો હોય છે. તો એવી અનન્ય શ્રદ્ધા પ્રભુમાં હંમેશા રાખવી, એ શ્રદ્ધાનું ફળ જરૂર મળે જ છે. અને શ્રદ્ધા તમારા જીવનને ઘણું બધું સરળ બનાવી દેશે. શ્રદ્ધા એ બહુ મોટી સંપત્તિ છે. એને હંમેશા જાળવીને રાખવાની હોય, એનું હંમેશા એનું જતન કરવાનું હોય. જેવી રીતે રતનનું જતન કરવામાં આવે એવી રીતે પોતાની શ્રદ્ધાનું પણ હંમેશા રક્ષણ કરો. કારણ કે આ જગતમાં શ્રદ્ધાને દ્રઢ કરનારા કરતાં તોડનારા ઘણા બધા છે. અને એ બધા હજુ વધતા જ જવાના છે. ઘણા બધા વધી જવાના છે. આપણી શ્રદ્ધાનું રક્ષણ કરવું એ આપણું કર્તવ્ય છે. આપણે એવા સંગમાં રહીએ, એવાની સાથે રહીએ કે શ્રદ્ધાનું રક્ષણ થાય. અને ક્યારેક એનાથી વિપરીત સંગમાં જવાનું હોય તો પણ પોતાના મનને પ્રભુ શરણમાં રાખીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ મારી આ શ્રદ્ધા હંમેશા બની રહે, એના માટે હંમેશા આપ મારી સાથે રહેજો. તો શ્રદ્ધા બહુ મોટી સંપત્તિ છે. હંમેશા એ શ્રદ્ધાનું રક્ષણ કરતા રહેજો. આગળનું આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.